હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે ફરાળી રેસીપી. તો આપણે આજે એકદમ ઝટપટ બની જાય તેવી બે ફરાળી રેસીપી બનાવીશું. એક બનાવીશું ફરાળી ખાટા ઢોકળા અને એક બનાવીશું દૂધીના ફરાળી મુઠિયા ઢોકળા. અને સાથે આપણે આ રેસીપીનો સ્વાદ વધારવા માટે ગ્રીન ચટણી પણ બનાવીશું. તો ચાલો મારા કિચનમાં. તો સૌથી પહેલાં આપણે ખાટા ઢોકળા બનાવી લેશું. તો ફરાળી સ્ટીમ ઢોકળા કે ખાટા ઢોકળા બનાવવા માટે આપણે 1/4 કપ સાબુદાણા લીધા છે. તેનો આપણે એકદમ ઝીણો પાવડર મિક્સર જારમાં પીસી લેશું. તેને આપણે બાઉલમાં કાઢી લેશું. હવે આપણે 1 કપ સાંભોળ લેશું. તેને મોરૈયો પણ કહી શકાય છે. તેને આપણે હાફ કરીને મિક્સર જારમાં પીસી લેશું. તો આપણે મેજરમેન્ટમાં 1 કપ મોરૈયો અને તેના ચોથા ભાગનો સાબુદાણા લેવાના છે. બંનેનો એક સરસ પાવડર કરીને આપણે મિક્સ કરી લેશું. તેમાં આપણે અડધો કપ દહીં એડ કરશું. એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે તેમાં આપણે પાણી એડ કરીને એકદમ સરસ બેટર બનાવી લેશું. તો આપણે અત્યારે હાફ કપ પાણી લીધું છે. થોડું મિક્સ કરતા જશું અને બેટર બનાવતા જશું. તો આપણે આ રીતે બેટર બનાવવાનું છે. એકદમ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં. આપણે મીડિયમ બેટર બનાવવાનું છે. આ બેટર બનાવવા માટે મેં 1 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. આપણા ઢોકળા માટેનો બેટર તૈયાર છે. તેને આપણે 15 થી 20 મિનિટ રેસ્ટ માટે રાખી દઈશું. તો 20 મિનિટ પછી આપણું બેટર ઢોકળા માટે તૈયાર છે. હવે તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે તેમાં આપણે અડધી ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરશું અને તેની ઉપર આપણે 2 ચમચી પાણી એડ કરશું. ઈનો ફ્રૂટ સોલ્ટ અને બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણે ઢોકળા માટેનું બેટર તૈયાર છે. તેને આપણે ઢોકળા બનાવી લેશું. આપણે અહીંયા ઢોકળિયામાં જ બનાવીએ છીએ. તો આપણે ઢોકળિયાની ડીશ લીધી છે. તેને મેં અગાઉથી જ ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. તેમાં બેટર બધું એકી સાથે આપણે એડ કરી દઈશું. હવે આપણે જ્યારે બેટર બનાવીએ ત્યારે અગાઉથી જ સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દેવાનું. તો આપણું પાણી ગરમ છે. તેમાં આપણે ડીશ રાખી દઈશું. ઉપર થોડો તીખાનો પાવડર સ્પ્રિંકલ કરશું. આ તીખાના પાવડરથી ઢોકળામાં ટેસ્ટ પણ સરસ આવે છે અને સરસ દેખાવ પણ સરસ આવે છે. હવે આપણે ઢોકળિયાનું ઢાંકણ બંધ કરીને તેને 10 થી 12 મિનિટ થવા દઈશું. 10 થી 12 મિનિટ પછી આપણે ઢોકળા ચેક કરી લેશું. આપણે નાઈફ ક્લીન આવે છે. આપણા ઢોકળા થઈ ગયા છે. તેને આપણે 2 થી 3 મિનિટ ઠરવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે કટ લગાવી લેશું. તો આપણા ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. તેને આપણે ઉપરથી વઘાર કરશું. તો વઘાર માટે તડકા પેનમાં આપણે 2 થી 3 ચમચી તેલ એડ કરશું. અડધી ચમચી જીરું એડ કરશું. અડધી ચમચી તલ એડ કરશું. તલ ને જીરું થોડા સતળે ત્યારબાદ તેમાં આપણે લીમડાના પાન એડ કરશું. આપણા તલ ફૂટવા માંડે અને વઘાર સતળાઈ જાય ત્યારબાદ તેને આપણે ઢોકળા પર પાથરી દઈશું. તો આપણો વઘાર તૈયાર છે. તેને આપણે એકદમ સારી રીતે ઢોકળા ઉપર બધી સાઈડ પાથરી દઈશું. તો આપણે એકદમ ઝટપટ બની જાય તેવા સુપર ટેસ્ટી પોચા રૂ જેવા સ્ટીમ ઢોકળા તૈયાર છે.
તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી વ્રત કે ઉપવાસ માટે જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે બીજી રેસીપી બનાવી લઈશું. તો આપણે બીજી રેસીપી ફરાળી દૂધીના મુઠિયા ઢોકળા બનાવવાના છે. તો આપણે સુપર ટેસ્ટી, પોચા અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા મુઠિયા ઢોકળા બનાવવા માટે અડધો કપ મોરૈયો લેશું. તેનો આપણે મિક્સર જારમાં એકદમ સરસ પાવડર બનાવી લઈશું. તેને આપણે બાઉલમાં કાઢી લઈશું. અડધો કપ રાજગરાનો લોટ લેશું. તો આપણે મેજરમેન્ટમાં અડધો કપ મોરૈયાનો લોટ અને અડધો કપ રાજગરાનો લોટ લેવાનો છે. હવે આપણો ફરાળી લોટ તૈયાર છે. તેને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે દૂધીના મુઠિયા ઢોકળા બનાવીએ છીએ. તો આપણે અડધી દૂધી લીધી છે. દૂધી વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય. તો આપણે દૂધીને સારી રીતે પીલ કરી લઈશું. હવે તેને આપણે આ રીતે કોઈ ખમણીની મદદથી તેને સરસ ખમણી લેશું. તેનું છીણ બનાવી લેશું. હવે આ છીણ આપણે ફરાળી લોટમાં એડ કરી દઈશું. એકથી 1.5 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. 1.5 ચમચી ખાંડ એડ કરશું. 1 ચમચી તલ એડ કરશું. 2 ચમચી કાચા શિંગદાણાનો ભૂકો એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. આપણા ઢોકળા એકદમ સરસ પોચા બને તે માટે આપણે 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરશું. અડધી ચમચી લીંબુનો રસ એડ કરશું. આ મિક્સરને આપણે સારી રીતે મિક્સ કરીને એનો ડો બનાવી લઈશું. આપણે આ ડોમાં પાણી નથી નાખવાનું. આપણે દૂધીમાં જે મોઇસ્ચર હશે તેનાથી જ આપણો ડો બંધાઈ જશે. તમને થોડું ડ્રાય લાગે તો થોડું દૂધીનું છીણ વધારે એડ કરી શકો. તો આપણો ડો તૈયાર છે. તેને આપણે મુઠિયા બનાવી લઈશું. તો આપણે ઢોકળિયાની આ રીતે કાણાવાળી ડીશ લીધી છે. તેને આપણે સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાની. પછી આપણે આ લોટમાંથી થોડું થોડું પોષણ લઈને આપણે આ રીતે મુઠિયા બનાવી લઈશું. તમને જે શેપમાં પસંદ હોય તે રીતે તમે બનાવી શકો છો. તો આપણા ઢોકળા તૈયાર છે. તેને આપણે સ્ટીમરમાં રાખી દઈશું. પાણી આપણે પહેલાં જ ગરમ કરી લેવાનું છે. હવે આપણે ઢોકળિયામાં ડીશ રાખી દઈશું. ઢાંકણ બંધ કરીને 12 થી 15 મિનિટ આપણે ઢોકળા સ્ટીમ થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે. તો 15 મિનિટ પછી આપણા ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે. તેને આપણે નાઈફથી ચેક કરી લઈશું. આપણા ઢોકળા અંદરથી સરસ કૂક થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે ઢોકળાને 3 થી 4 મિનિટ ઠરવા દઈશું. ત્યારબાદ તેને આપણે આ રીતે કટ કરી લઈશું. તો આ રીતે આપણે બધા ઢોકળાને કટ કરી લીધા છે. તેને આપણે વઘારશું. તો આપણે પેનમાં 3 થી 4 ચમચી તેલ એડ કરશું. 1 ચમચી જીરું એડ કરશું. 1 ચમચી તલ એડ કરશું. મીઠા લીમડાના પાન એડ કરશું. આપણો વઘાર થોડો સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે કટ કરેલા મુઠિયા ઢોકળા એડ કરી દઈશું. લીલા ધાણા એડ કરશું. આપણા ઢોકળા એકદમ સોફ્ટ છે. તેને હલકે હાથે આપણે 2 થી 3 મિનિટ એકદમ સરસ ક્રિસ્પી સાતડી લેશું. તો આપણે ફરાળી દૂધીના મુઠિયા ઢોકળા તૈયાર છે. તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું.
તો આપણા સુપર ટેસ્ટી એકદમ સોફ્ટ દૂધીના ફરાળી મુઠિયા ઢોકળા તૈયાર છે. તો આપણે બંને ફરાળી રેસીપી તૈયાર છે. આ રેસીપીનો ટેસ્ટ વધારવા આપણે સાથે સર્વ કરવા ગ્રીન ચટણી બનાવશું. તો ચટણી બનાવવા માટે આપણે મિક્સર જારમાં લીલા ધાણા એડ કરશું, 2 ચમચી કાચા શિંગદાણા એડ કરશું, 1/4 કપ દહીં એડ કરશું, 1 ચમચી ખાંડ એડ કરશું, અડધો લીંબુનો રસ એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, 2 મીડિયમ તીખા લીલા મરચાં એડ કરશું. મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે ચટણી પીસી લઈશું. તો આપણે ફરાળી રેસીપી સાથે એન્જોય કરવા માટે ગ્રીન ચટણી તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આ બંને ફરાળી રેસીપી પસંદ આવી હોય તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. બાય બાય ફ્રેન્ડ્સ.